પણ હવે જાવું કે અમે તો अपनों ने लूटा गहरों में कहा दम था हमारी कश्ती डूबी वहां तो पानी भी कम था यार पथारी हमारा જ ફેરવે પથારી ની આપણાને જ ખબર હોય બીજાને ખબર ન હોય તમારી પથારી ક્યાં છે પથારી ફેરવા વાળા તમારે નક્કી કરવાનું 100 માંથી 95% આપડા હોય બહારના તો કોક ભાગ્ય મળે બહારના દુશ્મન હોય તો ખબર પડે કે આપણા દુશ્મન છે પણ આપણા જ ભેળા બેન પથારી ફેરવે પીડા એવી કોને યાર માણસો પ્રીમિયમ ગાડીમાં પૈસા શું કામ નાખે BMW હોય ઓડી હોય મર્સિડીઝ હોય રેન્જ રોવર હોય ગામ ગાડું નથી થઈ ગયું તો કરોડો રૂપિયાની પ્રીમિયમ ગાડીમાં પૈસાનો ખર્ચો કરે તો સિસ્ટમ બધી બીજી ઘણી બધી નાની ગાડીમાં દઈ દીધી છે પણ પ્રીમિયમ છે એને તમે હાકો તો ખબર ન પડે ગમે એટલી સ્પીડ હોય ગમે એવું સ્પીડ બ્રેકર આવે બ્રેક એની જે પણ હવે જાવું કે અમે તો अपनों ने लूटा गहरों में कहा दम था हमारी कश्ती डूबी वहां तो पानी भी कम था यार पथारी हमारा જ ફેરવે પથારી ની આપણાને જ ખબર હોય બીજાને ખબર ન હોય તમારી પથારી ક્યાં છે પથારી ફેરવા વાળા તમારે નક્કી કરવાનું 100 માંથી 95% આપડા હોય બહારના તો કોક ભાગ્ય મળે બહારના દુશ્મન હોય તો ખબર પડે કે આપણા દુશ્મન છે પણ આપણા જ ભેળા બેન પથારી ફેરવે પીડા એવી કોને યાર પણ એવી ભગવતીને યાદ કરવી છે થોડુંક મહેનત કરો એટલે આપણે બધા ભેળા થઈને આનંદ કરીએ માના દરબારમાં સાનિધ્યમાં આનંદ કરવા મળ્યા છીએ ત્યારે હે ભગવતી હે ભેળિયા વાળી આખત ગામમાં એવી ભગવતી માં ચામુંડ માં ચેહર વહાણવટી અને ગોગા મહારાજના જ્યાં બહેણા છે આવી જ્યાં પાવન ધરતી છે આવો સરસ મજાનું એમાં લખ્યું છે નેહડો છે જ્યાં નિરા નીતરતો હોય દેસાઈ સાહેબ એનું નામ નેહડો છે આપણા લોક સાહિત્યના ઘણા દુહામાં કીધું છે કે જ્યાં પ્રેમ મળે જ્યાં ભાવના મળે અને જ્યાં તમે પગ મૂકો મારો બાપલિયો આવ્યો મારો વિહામો આવ્યો એ પડકારો મળે ને એનું નામ નેહડો છે નેહડો એટલે બહુ જૂનો શબ્દ છે એનો પર્યાય તમને કહું તો કલાક વહી જાય નેહડો એટલે શું આજે રબારીના ઘરે મહેમાનગતિ કરો આ પરગણામાં મેં અનુભવ્યું એટલે હું વડીલોને સુરેશ ભુવાજી પૂછું મેં ઘણી મહેમાનગતિ કરી એટલે વ્યવહાર કરે મહેમાનગતિમાં પેરામણી કરે એટલે મેં કીધું આ મહેમાનગતિ કરવા જાય અમારા સૌરાષ્ટ્રમાં એવો નિયમ કે કોઈના ઘરે તમે મહેમાનગતિ કરવા જાઓ તો કોઈનો દીકરો હોય બેન દીકરી હોય તો 5-25 રૂપિયાના હાથમાં મૂકી અને પછી આપણે નીકળી ઉત્તર ગુજરાતમાં આવો તો આયા નિયમ છે જ પણ આ પાછું એવું છે કે તમે મહેમાનગતિ કોઈ પણ નેહડામાં બધે કદાચ નહીં હોય પણ નેહડામાં તો ખાસ કોઈ પણ રબારીના ઘરે વિષ્ણુભાઈ મહેમાનગતિ કરવા જાઓ ઝૂંપડામાં રહેતો હોય માથે પતરાના મકાન હોય તોય ભલે અને મોટી બિલ્ડિંગ મોટો બંગલો બનાવ્યો હોય તોય ભલે ઝૂંપડામાં રહેવા વાળો પતરાના મકાનમાં રહેવા વાળો નાનો રબારીનો દીકરો હોય તો એ 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા લઈ અને એની પેરામણી કરાવે એટલે આવું બધું મેં જોયું છેલ્લા 2 વર્ષથી એટલે મેં અમારા દેસાઈ સાહેબ ને એકવાર પૂછ્યું એમના ઘરે મેં કીધું સાહેબ આ મને સમજાતું નથી આ બધાને પેરામણી કરાવે 1 મહેમાન હોય 2 મહેમાન હોય 5 મહેમાન હોય તો આનો મતલબ શું તો કે અમારા વડીલોએ ઈ જમાનામાં વહેલી વખતમાં એક જે કાંઈ વ્યવહાર કે વ્યવહાર બાંધેલો કે કોઈ માણા કોઈ કામથી નીકળે ઘરેથી એની પરિસ્થિતિ કેવી હોય ન હોય હવે બધા આગળ પૈસા વિષ્ણુભાઈ થયા માતાજીની દ્વારકા વાળાની દયા છે એક જમાનો એવો હતો માલઢોર ઉપર આપણા ગુજરાન હાલતા 13 તાહળીઓ વરણ તમે લઈ લ્યો તો એટલી બધી જમીનો આટલો બધો રૂપિયો આવી ગાડીઓ આવા બંગલા નહોતા તેથી એક ગામથી બીજે ગામ જાય ખીચામાં પૈસા હોય ન હોય તો ઈ જ્યારે મહેમાનગતિ કરીને વળતા વળે ને ત્યારે એને પેરામણી કરાવે કે એને જરૂર ન પડે રસ્તામાં કે લાંબો હાથ નો કરવો પડે એનો વ્યવહાર હચવાઈ જાય સાહેબ આનું નામ નેહડો છે આનું નામ વ્યવહાર છે ઈ ભગવાન દ્વારકા વાળો આના ઉપર રાજી છે ત્યારે
એટલે હવે તો 1947 માં ભારત આઝાદ થઈ ગયો એટલે એક ગામમાં બુંગીયો ઢોલ વાગ્યો એટલે કોઈ પડકારો કર્યો કે ભાઈ દોડજો આપણી ગાયું વાળીને કોઈ જાય છે દાખલો આપું વાતો તો હમણાં થોડી વાર એને કરું એટલે બધા જે કાંઈ જેનામાં દમ હતો જેનામાં તાકાત હતી જેને પોતાના સંસ્કારથી જીવાતા ને હૈયામાં હોકારો હતો એ તો હાથમાં એવું હથિયાર લઈને નીકળી ગયા કે આપણી ગાયું વાળીને જાય છે દુશ્મનો એક ઘર એવું હતું કે ઈ ભાઈ કાયમ વાતું કરે હું આમ કરી લઉં પછી બુંગીયો ઢોલ વાગ્યો એટલે કઈ થયું નહીં એના એટલે ઘરવાળા બધા ધક્કા માંડ્યા મારવા કે હવે તું જા બુંગીયો ઢોલ વાગે છે આ ટાણું આવ્યું છે ને હવે આજ કાઈ નહીં થાય ને તો પછી દુનિયામાં કાઈ નહીં થાય જિંદગી તારી પૂરી થઈ જવાની ધક્કા માર્યા બહુ ધક્કા માર્યા બે ચાર જણા બાવડા ચાલીને બારો કાઢ્યો ઘરમાંથી હવે તું જા એમ હવે આ ટાણું વયું જવાનું બે ડગલા બારો નીકળી અને પાછો વયો આવ્યો કે ન્યા બહરાટો બોલતો હોય ન્યા કોક મને કઈક અણી અડી જાય મને કઈ થઈ જાય તો એનાથી જવાનું નહીં એમ તમે ગમે એટલા ધક્કા મારો તો ભેળું ન થાય ઈ તો જેના હૈયામાંથી હોકારા નીકળતા હોય હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા અને હબકીને ન કદી આમ તજતા કોઈ દી હબકી ન જાય પછી બાબત ધીંગાણું એક નહીં પછી ભગવતી સામે માળાનો બેરખો લીધો હોય એમાંય વિઘન આવે તો એમ કીધું હોય કે હે ભેળિયા વાળી અમારી બાંધી મુઠ્ઠી તું રાખી દેજે ત્યારે આ વાતોમાં અને દુહામાં છંદમાં કીધું છે એમાં ગમે એટલા ધક્કા મારો થોડું ભેગું થાય યાર ભાઈ આવીએ સંગત પડે તારો આચરણ બેડો ગામના ભામણા વિયા વધારાની કારણે પધારે ગયા સુધારણી કરે સારા હિંગળા દે હાથ હાજરા હજુર જાનદારી રાતરાણી કાળકા ભવાની જપારે વિસી અંબિકા દેવી કથા જગરાય ઘડા ભડી આશા પૂરા ઢૂંઢ રેસી ખડા વાળ વાડ રાળી ધૂજ નમા ઉડાડી પમાય બોલ્યો છું હવે સાંભળજો ઉદાવાળી રાજભાઈ તમે અહીંથી હળવદ જાઓ વિરમગામ વાળો આવે પકડો એટલે હળવદ આવે હળવદ થી ડાબી સાઈડ રસ્તો મોરબી જાય એમાં એક ચરણવા ગામ પાદરમાં આવે દેસાઈ સાહેબ વર્ષો પહેલા અકબરના દરબારમાં કોક વાંચી લેજો આમાં ભણેલા હોય નવરોજા ભરાતા નવરોજા શબ્દ બહુ જૂનો છે નવરોજા એટલે શું હિન્દુની દીકરીઓની જેથી લાડલૂટ થતી હતી અને અકબરની કચેરીમાં જેથી નવરોજા ભરાતા એ નવરોજા કોઈ બંધ નહોતા કરાવ્યા આવો અકબર જેના હૈયામાં જેની આંખમાં કામ ભર્યો હતો એના દરબારમાં અકબરના શહેનશાહના નવરોજા ભરાતા એમાં હિન્દુની દીકરીઓની લાડલૂટ થતી હતી આવો સમય જે હાલતો હતો એવા ટાણે એને કહેવામાં આવ્યું લેલાદેને કે 6 મહિનાની મુદત આપું છું લેલાદેને મારી કચેરીમાં હાજર કરો તો પછી લેલાદેને કચેરીમાં હાજર ન કરે તો યુદ્ધ કરવું પડે એટલે એને નક્કી કરી લીધું તો હવે યુદ્ધ કરે તો અકબર હાબુ પુગાય નહીં તો જાવું ક્યાં ઝીણી ઝીણી વાત તમને વચ્ચે એટલે કરતો જાવ કે આપણા જૂના થડામાં આજે ભગવતી બેઠી છે જો ભરોહો હૈયાના ભાવથી હોય તો માં આવે આ તો સમય સંજોગો બધા એવા છે એટલે હવે ક્યાંક આવી બધી જૂની વાતો લુપ્ત થતી જાય છે પણ તેથી પૃથ્વીરાજ રાઠોડ નામનો મર્દ માણસ યુદ્ધ કરે તો અકબરની શાહી ફૌજ સામે પુગાય નહીં અને જો લેલાદેને મૂકવા જાય તો આબરૂ રહે નહીં હવે જાવું ક્યાં એટલે બે માણા મુજાઈને વાતું કરે છે ઘરમાં કે હવે તો 6 મહિનાની મુદત હમણાં પૂરી થઈ જાય અને મારે ડોલીમાં બેહીને જાવું પડે તો મારા જીવતરમાં જીભ કરડીને મરી ન જાવ એટલે આવી વાતો થતી ને એમાં પૃથ્વીરાજ રાઠોડે કીધું તો કરવું શું કે ક્યાંક ભગવતી ગોતી લ્યો ને ક્યાંક માતાજીનું સરનું ગોતી લ્યો ને ક્યાંક જૂના થડાવાળી જે આડી વાટના દીવા ધીરા 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 થતા હોય આવી માને ગોતી લ્યો ને તો આબરૂ રહી જાય આપણી કે પણ એવી માં ગોતવી ક્યાં કે નીકળી જાવ ક્યાંક સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં ગુજરાતમાં દુનિયાના કોઈ હિમાડે 6 મહિના હજી આપણા આગળ છે હજી સમય આવી નથી ગયો અને પેગડે તેથી ઘોડાના પગ દીધા બાગડતા કરતા ઘોડલા વયા ગયા
ક્યાં માં મળે, માને ગોતવી ક્યાં? સમરણ હાલતું તું હયામાં, હે માતાજી, હે ભગવતી, હે ભેળિયા વાળી, તું જો બાવડું ન જાય તો અમારું બાવડું દુનિયામાં ઝાલે કોણ? પછી અમારે કોનો આશરો, કોની સામે ધીંગાણા કરવા, કોની સામે અમારી આબરૂ સલામત રાખવી? આવો વિચાર કરીને નીકળેલો માણસ 1 મહિનો, સુરેશ ભુવાજી 2જો મહિનો, 3જો મહિનો, 4થો મહિનો, 5 મહિનાના વાણા વિયા ગયા, મોઢા માથે નૂર નથી, નૂર વીયું ગયું. હવે તો 1 મહિનો આડો છે, મારી ઇજ્જત નહીં રહે તો જાવું ક્યાં? આ વાત કરું છું, સાંભળજો. ટાણું આવે, મન મુંજાય, તેથી જે ભગવતી બેઠી છે ને એને આગળ માથું મૂકી દેજો. દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. પૃથ્વીરાજ રાઠોડના ઘોડા દેસાઈ સાહેબ નીકળી ગયા. આજનું ચરાડવા ગામ, ચરાડવાના પાદરમાંથી બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી આવે. એમાં 14 વર્ષની દીકરી છે, એ પોતાની ગાયોના નાના નાના વાસરુને પાવા નીકળેલી. ચારવા ગયેલો ગોવાળ, એ વાસરુને પાવા નીકળી. 14 વર્ષની દીકરી ઘોડાના ડાબલા સાંભળ્યા એટલે વાસરુ ભડક્યા. એટલે હાથમાં નાની એવી લાકડી હતી. પડકારો કર્યો, એ જોતો નથી, ખબર નથી પડતી, આ મારા પહુડા ભડકે છે. ત્યાં તો ઘોડાની લગામ પકડી લીધી કે 12-13 વર્ષની 14 વર્ષની દીકરી આવી રીતે મને વાત કરી. ઉભી રાખી દીધા ઘોડા. અને હવે હા પડજો, ઘોડા ઉભા રાખીને કીધું કે ક્યાં જવું છે આટલી ઉતાવળથી? ખબર નથી પડતી, આ મારા પહુડા, મારા વાસરુ ભડકે છે. ત્યારે એને કીધું કે હું તો હવા વેતની નાગણી ગોતવા નીકળ્યો છું, ભગવતી ગોતવા નીકળ્યો છું, મારા મોઢા ઉપર નૂર નથી, હવે જાવું ક્યાં? તેદી 14 વર્ષની દીકરીએ ઘોડાની લગામ પકડી. વિષ્ણુભાઈ લગામ પકડીને એટલું કીધું કે તો વાત તો કર. એટલે આને એમ થયું કે 14 વર્ષની દીકરી સામે શું કોઠાની વાતો કરવી, શું હયામાં પડ્યું હોય કે હું ચારણની દીકરી છું, વાત કર. ત્યારે ઘોડાની માથેથી નીચે ઉતરી, પગ પકડી અને એટલું કીધું કે માં, અકબરના 9 રોજા ભરાય છે અને એમાં લેલાદેની એને 6 મહિનાની મુદત આપી અને હવે હું માં ગોતવા નીકળ્યો છું, માં ન મળે તો મારે જીવતરમાં ધૂળ પડે, કાં તો જીવાય નહીં, કાં તો મરવું પડે. આ બેમાંથી બીજો રસ્તો નથી. માં ક્યાં ગોતું? હવે તો 1 મહિનો આડો છે. તેદી ચરાડવાના પાદરમાં ભગવતી એટલું બોલ્યા, 14 વર્ષની દીકરી એટલું બોલી હતી, સાંભળજો, કે મૂંઝાવાની જરૂર નથી. તને વિશ્વાસ તો છે ને કે હા, કે શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય. આવડાવડા મંડપ હોય, આવડાવડા જમણવાર થતા હોય, માતાજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા થતો હોય, આટલા રૂપિયા બધા વાપરે છે. આને બગાડ્યા ન કહેવાય. એ તો આપણી શ્રદ્ધા છે, આપણો વિશ્વાસ છે વિષ્ણુભાઈ. એ તો જેને ન સમજણ હોય, શ્રદ્ધામાં માનો, અનશ્રદ્ધામાં નહીં. જેને શ્રદ્ધા હોય, જેને દુનિયામાં કોઈથી લેના દેના ન હોય, ઈ કદાચ એવું બોલે તો બરાબર છે. પણ સજ્જન માણસ ક્યારે એવું ન કહે કે પૈસા બગાડ્યા. આ તો સારું કામ છે અને સારા કામમાં રૂપિયા ખર્ચ્યા હોય એને તો ભગવતી દેવા વાળી છે. તેથી એટલું કીધું, તું જાજી વાતના ગાડા ભરાય કે પાછો વળી જા, હવે ક્યાંય જવાની જરૂર નથી, મારા નેહડે આવજે. વાતું નેહડાની કરું છું દેસાઈ સાહેબ. ચારણોનો નેહડો હોય ને નેહડો કહેવાય, રબારીનો નેહડો હોય ને નેહડો કહેવાય, ભરવાડનો નેહડો હોય ને નેહડો કહેવાય. કે આવી જા મારા નેહડે. એટલે ઓલાને તેમ છું, લાઈને જાવ તો ખરો. આપણી કહેવત છે, ડૂબતું માણસ તણખલું પકડે. ડૂબવાની તૈયારી હોય ને એને એમ થાય લાઈને તણખલું પકડી લઉં, જો જીવી જાવ તો બહાર નીકળી જાવ તો. ઘોડી પાછી વાળી, શિરામણ કરાયું અને એટલું કીધું, ઉપાધિ ઘરમાં હવે પાછો વયો જા. અને જેદી અકબરની ડોલી દિલ્હીમાંથી લેલાદેને લેવા માટે આવે, તેથી આગ્રાના મહાલેની માથેથી ઉભો રહી અને 3 હાથ કરજે, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, ઈ આવજે રાજલ ઉદાની બોલ. અને 3 હાથે જો તારા દિલ્હીના કાગરા ભડક્યા નો બાળું તો ઉદાની રાજબાઈ આવી નો આવી થાવ. એટલે માની તો લીધું કે હવે કદાચ આવું બને. એટલે પાછો આવ્યો. લેલાદેન આવીને કીધું, મુંજાતી નહીં, મને કોઈક 14 વર્ષની દીકરીએ કીધું છે કે હું તારી આબરૂ નહીં જવા દઉં. આવી જાય ને એ કે પણ એમ તો કે આ મેં ભરોહો મૂકી દીધો છે, હવે મારી વી ભુજાળી રાખે તો ભલે અને મારે તો ભલે. હવે હા પડજો, ટૂંકી વાત કરું, 6 મહિના પૂરા થયા. આ બાજુથી અકબરની ડોલી લેલાદેન લેવા માટે નીકળી ગઈ. આ સત્ય ઘટનાનો પ્રસંગ કહું, જેનો દુહો સાક્ષી પૂરે. ડોલી લેવા આવી અને આ બાજુ ટાણું આવી ગયું પડકારો કરવાનો. દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો જવા દેતી નહીં જોગણી, અમારી લાખે વાતું એ લાજ. આજ ટાણું આવી ગયું કે હે ભેળિયા વાળી, આવજે રાજલ ઉદાની કરીને પડકારો કર્યો. 1 હાથ, બીજો હાથ અને ત્રીજો હાથ જ્યાં આગ્રાના મહાલેની માથેથી કર્યો, જેનામાં હું ઘણી વાર કહું છું, બહુ જાજી ડિગરીઓ માથે ડિગરીઓ લીધા હોય ને, એ આવી વાતોમાં શંકા બહુ કરે. એકચ્યુઅલી ક્યાં આગ્રા, ક્યાં ચરાડવા અને આવું બને ખરું. પણ હવે હા પણ જો ભરોસો હોય તો માં ક્યાં નો આવે. 3 હાથ કર્યા એટલે રાજબાઈમાં બોઘણું લઈને પોતાની ગા દોવા બેઠેલા. એ હાથમાં બોઘણું, કાને અવાજ આવ્યો, ભરોહો હતો. સાયન્સા ઘટનાનો ઉકેલીએ કે તમને આનો દુહો આપો જે સાક્ષી પૂરે. એ હાથમાં બોઘણું હતું, ગા દોવા બેઠા હતા. એ બોઘણાનો આમ ઘા કરી દીધો
અને એટલું કીધું કે હવે મારો દીકરો મને હાથ કરે છે, મારે મોડું કરાય નહીં. અને ભેળિયા વાળી ત્યાંથી નીકળી દિલ્હી આવ્યા. જે ડોલી લેવા માટે આવી હતી એ ડોલીમાં રાજબાઈ બેહી ગયા. લેલાદેન ના પાડી દીધી, તારે નથી બેહવાનું, આજ મારે દિલ્હી જવું છે. હિન્દુની દીકરીઓની લાડલૂટ થતી હોય, એની આબરૂ ઉપર જો કોઈ મીટ માંડે તો આજ હું જાઉં છું. એ ડોલીમાં રાજબાઈમાં બેહી ગયા. ડોલી ધીરે 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 દિલ્હીમાં આવી અને હાથમાં તરવાર લઈ અને પડદો જે તો મર્યાદાનો આમ લેલાદેના રૂપને જોવા માટે અકબર ગાંડો થેલો. એને મર્યાદાનો પડદો જે આમ આંખો કર્યો, પણ ત્યાં તો ગાંડી ઘરમાંથી ઘે 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 કરીને જેમ ડણક મારે એમ રૂપ સિંહણ રાજલ બની અને ડણકી તું દાઢાળ. તા તો અકબર ઉભો થર હરે એને બીબડ્યું ને બાળ. આ તો રૂપ સિંહણ રાજલ બની અને ડણકી તું દાઢાળ. તા તો સિંહણ બની અને અકબરની માથે આમ પંજો પસાડીને એટલું કીધું કે આજ પછી આ નવરોજા બંધ કરી દેજે. બાકી દિલ્હીના કાંગરાને ઊંધા કરતા રાજબાઈને વાર નહીં લાગે. એ નવરોજા તેથી બંધ થયા. અને આજે તમે કોઈ દિલ્હીમાં હજી જાવ તો ઇતિહાસ એનો ગવાહ છે. ભગવતી રાજબાઈ ત્યાંથી પાછા વળ્યા. એટલે પાછા વળ્યા ત્યાંથી ચરણવા માટે, ત્યારે ઝીંઝુવાડા આપણું રણના કાંઠે હજી છે ઝીંઝુવાડા. એ ભગવતી રાજબાઈ નું મંદિર છે. કોક જાવ તો જોજો અહીંથી. મારે ગીત સંત બધા ગાવા છે અહીંથી, પણ પેલી વાત કરી દઉં, માનો ખોળો છે. એટલે એ ઝીંઝુવાડાના પાદરમાં વાણિયાના ગાડે બેઠી અને વાણીએ કીધું કે માં તું ઘડીક બેસજો, હમણાં આવું, મારા પરિવારને કહું તારા દર્શન કરી લે. એટલે વાણીઓ આખા ગામમાં કેવા માંડ્યો કે માં આવી છે, માં આવી છે, રાજબાઈ આવી છે. એટલે આખું ગામ આવે તો બધાને દર્શન થઈ જાય. અને તેથી ભગવતી હાલતી થઈ અને ત્યારે એક નાની એવી દેરી કરીને, કથા લાંબી કરતો નથી, તમારી આગળ કલાક બે કલાકની વાતું છે. એક દેસાઈ સાહેબ દેરી કરી રાજબાઈ માની. ટૂંકમાં વાત કરું, દિલ્હીની સલ્તનતને નમાડી ભેળિયા વાળી પાછી વળી 14 વર્ષની જગદંબા રાજબાઈ. પછી આ તમે જાઓ કોક દી ઝીંઝુવાડા તો અહીંયા દેરી કરી અને વાણીઓ એમાં દીવા ધૂપ ને અગરબત્તી કર્યા કરે. પછી નવાબનું શાસન આવ્યું, નવાબી શાસન આવ્યું. રાધનપુરમાં નવાબનું શાસન, પાલનપુરમાં નવાબનું શાસન, વિરમગામમાં પણ આવ્યું. એટલે કીધું કે અમારી ઝીંઝુવાડા ફરતો ગઢ બનાવો. ગઢ બનાવવા માટે સુરેશ ભુવાજી નાની એવી દેરી વર્ષો જૂની હતી ને એને કાઢવી પડી, કાઢી નાખી હતી. જે એ સમયમાં જે સાધનો છે દેરી કાઢી નાખી અને ગઢની દિવાલ બનાવવા જાય. 5 પાણા મૂકે, 6ઠો પાણો પડી જાય, 7 પાણા મૂકે તો 8મો પડી જાય, દિવાલ પૂરી ન થાય. પછી નવાબે કીધું કે દિવાલ પૂરી કેમ ન થયા, કઈ કારણ ખરું દિવાલ પૂરી ન થવાનું? કે હા, કે બોલાવો. તો એની ચોથી પેઢીએ તલકચંદ શેઠને બોલાવ્યા અને વાણી આવીને હાથ જોડી એટલું કીધું નવાબ સાહેબ બોલો ને. એ કે આ તમારા વડવાએ કઈ દેરી મંદિર કરેલું ખરું નાનું એવું? કે હા. ભગવતી રાજબાઈ જેથી દિલ્હીના જાપેથી પાછી વળી અને અમારા ગરીબના ગાડે બેઠીને તેથી અમારી કુળદેવી માનીને અમે દેરી કરી, દીવા ધૂપ કરતા હતા. પણ તમારી સામે અમારે કઈ બોલાય તો નહીં, સત્તા આગળ સાણ પણ કાયમ આવે નહીં. તમે દેરી કાઢી નાખી એટલે અમે તો જોતા રહી ગયા કે હવે અમારું શું ગજું તમારી સામે. તો કે તો હવે કરવાનું શું? આ ગઢીની દિવાલ રહેતી નથી ઝીંઝુવાડા ફરતી. કે તો હવે કામ કરશો કે શું? કે મને જાજી તો ખબર ન પડે, હું માતાજીનો ભૂવો નથી, કાંડા બનતે હું તમને બોલું એ થઈ જાય. પણ મને એટલી ખબર છે કે રામના નામથી પાણા ધર્યા હતા. તમે એક એક પાણે રાજલ ઉદાની, રાજલ ઉદાની, રાજલ ઉદાની, રાજલ ઉદાની લખી દો. પછી જોઈ લો મારી ભગવતી ગઢની દિવાલની કાકરી ખાગી ન થવા દે. અને આજે દેસાઈ સાહેબ તમે ઝીંઝુવાડા જાઓ, એ દિવાલ હજી ઊભી છે. એક એક પાણે લખ્યું છે રાજલ, રાજલ, રાજલ લખ્યું છે. આ ભગવતીની તાકાત છે, ભરોહો મૂકી દો તો હજી ભેળિયાવાળી વિહત આવે, હજી ભગવતી ચેહર આવે, હજી ભગવતી ચંડ અને મૂંડ ને મારવા વાળી ચામુંડા આવે.